જેતપરમાં આંદોલન કરી રહેલા ખેડૂત નેહુલ અમૃત્યાએ પારણા કર્યા। નેહુલ અમૃત્યાના પારણા પછી કોંગ્રેસ નેતા પાલ આંબલિયાનો ખેડૂતોને સંદેશ। નેહુલ અમૃત્યાના પારણાનો નિર્ણય હું સ્વીકારું છું। કાળમીણ સરકાર સામે ઉપવાસનું આંદોલન છેડવું એક લડાયક નિર્ણય। આપણે મરી જઈશું તો પણ સરકારને ફરક નહીં પડે। પારણા કર્યા છે, લડાઈ બંધ નથી થઈ। આ વાતનો ઉલ્લેખ પણ પાલ આંબલિયાએ કર્યો છે। શરીર સારું હોય તો લડાઈ કરી શકીએ, ઘોડા જેવા થઈને ફરી લડાઈના મેદાનમાં ઉતરો એવી પ્રાર્થના। આ વાતનો ઉલ્લેખ પણ કર્યો। આપણે આમ તો કાયમી શીખ્યા છીએ નેહુલ કે આ કાળમીંઠ સરકાર સામે આમરણાંત ઉપવાસ જેવું, કારણ કે આપણે મરી જઈએ તો આ સરકારને ફરક નથી પડતો। એટલે પણ તે જે નિર્ણય કર્યો એ ખૂબ લડાયક નિર્ણય હતો, એને આવકારું છું। પણ અત્યારે જે રીતે મને ખબર પડી છે કે તારી તબિયત ખરાબ છે, કિડની અને લીવરમાં સોજો આવી ગયો છે, અને ત્યારે બધાયના સમજાવવાથી તે જે નિર્ણય કર્યો છે પારણા કરવાનો, તો આ નિર્ણય ખરેખર ખૂબ સારો છે। આપણે ભાઈ પારણા કરીએ છીએ, લડાઈ નથી મૂકતા। લડાઈ આપણી ચાલુ રહેશે, આપણે લડતા રહીશું, પણ ખૂબ જરૂરી છે કે આપણું શરીર સારું હોય તો આપણે લડી શકીએ। અને દ્વારકા જઈએ છીએ ત્યારે પેલી દ્વારકાધીશને પ્રાર્થના એ કરું છું કે અમારા સાથી, લડાયક સાથી અરુણને, ભાઈ નેહુલ અમૃત્યાને તમે તાત્કાલિક સાજા કરો, ફરીથી લડતા કરો, ફરીથી લડાઈના મેદાનમાં ઉતરે એવો એને આમ ઘોડા જેવો તૈયાર કરો।